श्री राधे राधे गोविंद गोविंद राधे। प्रेम से ताली बजाकर गाइए। राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। द्रौपदी जी છે તો એ યાજ્ઞસેની છે, યુધિષ્ઠિરજી છે એ સ્વયં ધર્મરાજ છે। જ્યાં ધર્મ છે ત્યાં જ કૃષ્ણ છે। ભગવાને યુધિષ્ઠિરને ખોટા પડવા દીધા નથી। જ્યારે દ્રોણ ગુરુને સમાચાર અપાયા કે અશ્વત્થામા મરાયો, દ્રોણ ગુરુ કહે કે હું એમ ન માનું। ધર્મરાજ યુધિષ્ઠિર કહે તો જ સાચું માનું કે અશ્વત્થામા મરાયા। કૃષ્ણ ભગવાન ત્યાં હાજર રહ્યા, દ્રોણ ગુરુ આવ્યા। સંધ્યાકાળ, યુદ્ધ પૂર્ણ થવાની તૈયારી, બધું સ્તંભી ગયું। દ્રોણ ગુરુએ પૂછ્યું કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, હું તમને પૂછું છું કે શું આ વાત સત્ય છે, અશ્વત્થામા મરાયા? ધર્મરાજ યુધિષ્ઠિર અસત્ય કદાપી બોલતા નથી, એટલે કેમ કે એ ધર્મનો અવતાર છે। આજીવન પર્યંત યુધિષ્ઠિર મહારાજ અસત્ય નથી બોલ્યા, સત્ય જ બોલ્યા છે અને આચરણ પણ સત્યનું જ કર્યું છે। હવે એમના મોઢે સત્ય બોલાવું એટલે એમની પ્રતિજ્ઞા સચવાય। દ્રોણ ગુરુને એવું સાબિત કરવું કે એમનો દીકરો અશ્વત્થામા મરાયો। હવે આ રસ્તો કાઢે કોણ કૃષ્ણ સિવાય કયો? ભગવાને એવો આદેશ કરેલો કે દ્રોણ ગુરુ ધર્મરાજને પૂછે કે શું અશ્વત્થામા મૃત્યુ પામ્યા, મરાયા યુદ્ધમાં? અને યુધિષ્ઠિર મહારાજે જવાબ આપ્યો, હા અશ્વત્થામા મરાયા, પણ પાછળનું બોલવા જાય ત્યાં ભગવાને શંખનાદ શરૂ કરાવ્યો। ધર્મરાજ બોલી તો ગયા છે, પણ તમારા પુત્ર અશ્વત્થામા નહીં, હાથી અશ્વત્થામા મરાયા, એ દ્રોણ ગુરુના કાને ન ગયું। મહત્વની વાત છે ને કિંતુ પરંતુ પછીની જ હોય। ધર્મરાજે એવું કીધું, અશ્વત્થામા મરાયા કિંતુ आपका पुत्र अश्वत्थामा नहीं, गज हाथी अश्वत्थामा मारा गया। विचार करो, धर्म હતો પાંડવો પાસે એટલે શ્રી કૃષ્ણ પાસે હતા। ભગવાને ધર્મને સાચવવા માટે થઈ સત્ય અને અસત્ય આમને સામને કર્યું અને સત્યને વિજય અપાવ્યો, અને વચ્ચે કૃષ્ણ હતા।